સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગું અચળ ચરણનો આશ્રય આપો અચળ ચરણનો આશ્રય આપો મન રાખું ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અપૂર્વ અવસર ભાળો વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. વર્તમાનમાં માર્ગ ખર્યા અનેક કંટકવાળો, કારણ કે અમે કાંટા કાઢ્યા, તમારે લાઈન ક્લિયર છે. હવે અનુસરતા ન નડે. જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો થશે, બીજેથી નહીં. આટલું લખ્યું હતું તોય ચાલે, લખ્યું અમ થકી જ, બીજેથી નહીં. અંડરલાઈન કર્યું 398માં. આપણે બોલ આવ્યા છીએ 201મો બોલ કે તારો સિદ્ધાંત તૂટે તેમ સંસાર વ્યવહાર ચલાવવું નહીં. વચનામું 496 લીધેલો આપણે, ધારશીભાઈને લખેલો પત્ર કે ગૃહસ્થ વ્યવહારમાં અખંડ નીતિ હોય પછી ઉપદેશ આદિ સફળ થાય. એમાં લખ્યું છે નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું છે. એટલે આપણે આજીવિકા કેમ ચલાવીએ છીએ, શું ધંધો કરીએ છીએ, એના ઉપર આપણને ધર્મ ચડશે કે નહીં. 5, 15, 50 વર્ષથી ભક્તિ કરીએ છીએ, ધર્મનું ફળ કેટલું દેખાય છે પોતે પોતાને પૂછે, પછી એનું કારણ ગોતે કે આમ કેમ. એનું કારણ કોપાલ આગળથી આપી દીધું છે કે જો આમ રિઝલ્ટ આવ્યું હોય તમારું તો આમ પરિણામ હોય તમારું. અંતરમ જેનું પરિણામ વિપર્યય આવે તેની શરૂઆત ખોટી જ હોય. વચનામું 64માં સિદ્ધાંત મૂક્યો છે. તો ધર્મને નામે ઘણી કરણી કરી અને જો સમાધિ મરણ ન સાધ્યું છેલ્લે, એટલે નક્કી સમાધિ મરણ માટે જે ધર્મ સાધવો જોઈએ, છૂટવા માટે જે ધર્મ સાધવો જોઈએ એ એણે કર્યો નથી, સેવ્યો નથી, જ્ઞાનીની આજ્ઞા માન્યો નથી. જો ન સમાધિ મરણ સાચવે, વ્રત અભ્યાસ ન સફળ થયો, શસ્ત્રોની તાલીમ નકામી, રણ ક્ષેત્રે જો ચૂકી ગયો. બધા સાધનો શીખી ગયો છે લડાઈના, રણ મેદાનમાં ન વાપરે ખરે સમયે, દેહ વિલય વખતે હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. ડૉક્ટરને બોલાવો, ભીસ આવે છે જલ્દી, મંત્ર પછી પતી ગયું ને. ડૉક્ટરે માનતો જ છે, ડૉક્ટર ક્યાં નિરોગી છે? નિરોગી એક જ છે, ભાવ અને ભાવ રોગના રાજેશ્વર. ભાવ ઔષધ તું જ ભક્તિ, એની પાસે દવા છે ભાવ રોગ ને ભાવ રોગ ટાળવાની. અનંતકાળથી આ રોગ મટ્યો નથી, બીજા રોગ મટે અને પાછા નવા થાય ને પાછા મટે ને નવા થાય. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. આ ગુરુની આજ્ઞા છે કે ગૃહસ્થ વ્યવહારમાં તારા સિદ્ધાંત ઉપર પગ મૂકીને હું આજીવિકા ન કહું. અખંડ નીતિનું મૂળ પહેલાં મૂકવું જોશે,
તો ધર્મનું સફળપણું છે, તો ઉપદેશનું સફળપણું છે. પછી આગળ એ પત્રમાં લખ્યું, અડધા પાનાનો જ પત્ર છે ધારસીભાઈને, કઠણ વાત છે એટલે આ મારાથી નહીં બને એ મુમુક્ષુએ વિચારવા યોગ્ય નથી. તો કઠણ જ હોય ને, અનાદિકાલથી આજ સુધીમાં સમ્યક દર્શન, મોક્ષ, આત્માની જાણકારી થઈ નથી, તો કઠણ જ હોય ને. અનંતકાલથી અપરિચિત એવી વસ્તુ છે, બાકી તો બધું અનંતકાલથી પરિચિત જ છે. એટલે કહે છે કૃપાઉદય કે હે કર્મ, તને હું નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. વચનામૃત 150 આ પણ જોયેલું આપણે. હું બધું કરીશ, પગાર 8 કલાકના કામનો લઈશ ને 12 કલાક કામ કરીશ, પણ નીતિ અને નેકી ઉપર પગ નહીં. ગયા સમાગમમાં એ પણ આપણે જોયેલું, વચનામૃત 157 13મી કોલમ ભાગીદારોને લખે છે કે જો તમને મારી રીત અને મારો સદાચાર નીતિ ધંધામાં પસંદ ન હોય, મને કહી દેજો, કોઈ પણ જાતના દ્વેષ વગર હું નીકળી જઈશ અને તમારું બગાડીશ નહીં, બનતા સુધી તમને લાભ થાય એવું કરતો જશે. મનસુખના નાના ભાઈ મનસુખના 56,000 આપી દેજો અને 76,000 જે વધે છે એ પેઢી રાખે. રેવાશંકર જગજીની પેઢી ઉપરથી આપીને ગયા, એટલે આંગળી ન ચિંતે ભાઈ કે મત દરિયો અમને છોડી દીધા, કે મારાથી બનતો લાભ પણ હું પેઢીને કરતો જાય, પણ હું મારા સદાચાર નીતિ નેકીમાં બાંધછોડ કરીશ નહીં. એ કર્મ, તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. વ્યવહાર શુદ્ધિ, તો ગૃહસ્થ વ્યવહારમાં આપણે શું કરવું? ઘર લઈને બેઠે છે, ગૃહસ્થને માગવાની મનાય છે, હાથ લાંબો કરવાની મનાય છે, જરૂરિયાત ઓછી કરી નાખવાની. જરૂરિયાત ઓછી હોય ને એટલે પર આશ્રય ઓછો થાય, પર આશ્રય ઓછો થાય એટલે આત્મસ્વતંત્રનો ભંગ ન થાય. 339માં કોપાદો લખ્યું છે કે જો વ્યવહારમાં બીજાની મદદ લઈએ આપણે અને ધર્મ કરવો છે, આપણે માનો મંદિરમાં, ધર્મસ્થળમાં, આશ્રમમાં રહીએ છીએ અને રૂમનું ભાડું કોક આપે, ખાવાનો ખર્ચો કોક આપે, કપડાના પૈસા કોક આપે અને હાથ નીચે આવી જાય, પછી આપણે હાથ ઊંચો કરવો પડે, ખોટામાં હાજરી પૂરવી પડે, સહી આપવી પડે, લખો તો વાંચ્યા વગર સહી આપવી પડે. એમ બોલાય પછી જેને ઘરે ખાધું હોય ને, અન્નનો મેર્યો નીચું જોવે, ડાંગનો મેર્યો ઊંચું જોવે. પછી ડાંગ વાગ્યું હોય ને કમરે તો ઊંચું જોવે, જેને ઘરે ખાધું હોય ને નીચું જોવું પડે કે હા ખબર છે ખોટું છે, હા હા કરવી પડે. એટલે આત્મ સ્વતંત્રનો ભંગ થાય. સમ્યક દ્રષ્ટિના લક્ષણમાં ઉત્તરાધન સૂત્રમાં આખું એક અધ્યયન છે. એમાં સંભોગ પ્રત્યાખ્યાન, સાધકે બીજા સાધક પાસેથી, સંયમીએ બીજા સંયમી પાસેથી, સાધુએ બીજા સાધુ પાસેથી મદદ લેવાની નહીં. નિયમ છે આ. તમે ક્યાં જાઓ છો? માર્કેટમાં, આશ્રમમાંથી જતા હોય કે મારે 2 સંતરા લેતા આવજો, તો નહીં. એની આગળ 2 કાર છે, 2 વ્હીલર છે, હું હાલીને જવું છે તો નહીં મગાવવાનું. લાચારી થઈ જાય. શરૂઆતમાં દોસ્તી હોય, સામેવાળાને એમ થાય હું મંદિરમાં સેવા કરું છું. બ્રહ્મચર્ય લખ્યું છે સામેવાળાને મદદ કરીને પ્રમાદીએ નહીં બનાવી દેતા. આપણી આગળ 2 પૈસા વધારે હોય એટલે આપણે મદદ કરીએ ને બીજાને. જો જ્ઞાનીના વચનની પ્રભાવના થતી હોય તો, નહીં તો પ્રમાદનું પોષણ થાય અને સામેવાળો નબળો થઈ જશે. નબળો થઈ જશે તો વાંધો નહીં, અનંતકાલથી નબળો જ છે. આત્મ સ્વતંત્રનો ભંગ થાય. ખરે ટાણે આ બધું મળ્યું છે. 339મો જે પત્ર છે ને, આમાં કોઈનો દોષ નથી, અમારો દોષ છે, અમે કર્મ બાંધ્યા છે, આ અડધો જ પત્ર છે વચનામૃતમાં. આખો પત્ર ઈડરમાંથી મળ્યો છે. એ શ્રી સૌભાગ પ્રત્યે જે બુક છે એમાં આખો છપાયેલો છે. એમાં કોપોદે લખ્યું છે રેવાશંકર નહીં, માથે ચક્રવર્તી રાજા હોય તો અમે ન માનીએ, અમે બાંધછોડ ન કરીએ, નીતિ ઉપર પગ નહીં મૂકીએ. રેવાશંકર શું, એ તો કાકાજી સસરા, ચક્રવર્તી રાજા હોય તોય નહીં. કેમ? આત્મ સ્વતંત્રનો ભંગ થાય, બાંધછોડ કર્યો, આત્માનો ભંગ થઈ ગયો, આત્મ સ્વતંત્રનો ભંગ થઈ ગયો, આત્માની ઓળખાણમાં અંતરાય થયો, પતી ગયું ને. બાકી સંસાર તો છે જ અનંતકાળથી, આત્મા મૂકી દીધો ને, પતી ગયું. એટલે ભગવાન મહાવીરે બોધ આપ્યો છે ગૌતમ ગંડર. આ ઉત્તરાધન સૂત્રનું અધ્યયન છે આ સંભોગ પ્રત્યાખ્યાન. સાધકે બીજા સાધકની મદદ ક્યાં લેવાની? સ્થિતિકરણમાં, પ્રભાવનામાં, અને પછીનો બોલ છે. ડગુમુગું થતો હોય અને આત્માર્થમાં કે મને હવે ભક્તિમાં રસ નથી આવતો, મને કંટાળો આવે છે, ખરેખર આ કામનું હશે?
તો એને સ્થિતિકરણ અથવા એવી વ્યવહારિક નબળાઈને લીધે ક્યાંક ભૂલ કરી બેસે તો ઉપગુહન આપણે ઢાંકી રાખવાનું એ અને આપણું સાંભળે તો એને સમજાવવાનું. આ સંકિતના લક્ષણ છે. એમાં બે આ ગુણ છે, ઉપગહન ગુણ અને સ્થિતિકરણ ગુણ. તો બરાબર, વ્યવહારમાં નહીં. નબળો થઈ જાય કે મને મળે જ છે ને અનાજ અહીંયાથી, કપડાં અહીંયાથી મળે જ છે ને, વાહન મળે છે, રૂમનું ભાડું આપે છે. કુપાદોએ લખ્યું છે 254માં, મુમુક્ષતાનો આનંદ એ પરમાર્થમાં જીવની યોગ્યતા ઘટાડી દે. કે હવે ભક્તિ સારી થાય છે, હવે રસોઈની કાંઈ ફિકર નહીં, રૂમે સારી મળી ગઈ છે, હવા પાણી એ સારા છે, ઝાડે છે એટલે ઠંડક રહે છે ઉનાળામાં અમારે આશ્રમમાં, મંદિરમાં. અને ઓળખાણે ઘણી છે, આખું ગ્રુપ થઈ ગયું છે. આપણે કંઈ નાનું મોટું કામ હોય ને માર્કેટનું, આ કરી આવે છે. મુમુક્ષતાનો આનંદ પરમાત્મા યોગ્યતા ઘટાડી દે એમ લખ્યું છે કૃપાળુ. આપણે આ બધા ઓપ્શનમાં જોઈએ પત્રો. આપણે એમ તે ભક્તિ કરીએ બધા હારે મળીને પ્રમાદ સેવતા હોઈએ, હારે મળીને કથા કરતા હોઈએ. પછી રહેતો હોય મંદિરમાં એટલે ભક્તિ કરે છે એમ જ કહેવાય ને, સિક્કો તો લખ્યું છે. પરમાર્થ માર્ગ પ્રાપ્તિને રોકનારા કારણો ક્યાં? એક કારણ આ છે કે મુમુક્ષતાનો આનંદ, મને બહુ હવે ભક્તિ સારી થાય છે. મારે અનાજ લાવવાની ફિકર નહીં, તૈયાર ભાણે જમવાનું છે, શાક સુધારવાનું નહીં, પસંદ કરવાનું, જે પીરસાય એ લઈ લેવાનું. અલગ અલગ કરે છે, બહુ ફાવે એવું નહીં તો રૂમમાં કરી લેશું, કાં હોટલમાં જ મગાવી લેશું. મુમુક્ષતાનો આનંદ પરમાર્થમાં યોગ્યતા ઘટાડી દે. આપણને આ ગળે ઉતર્યા વાત કે ના અમે તો બહુ ભક્તિ કરીએ છીએ. બ્રહ્મચારી કહ્યું કે પૂછ્યું કે અમે 30 વર્ષથી આત્મસિદ્ધિ કરીએ છીએ, હજી કંઈ દેખાતું કેમ નથી? બ્રહ્મચારી કહ્યું તમે કહો છો કે તમે ભક્તિ કરી છે, તમે ભક્તિ કરી છે, કોણે સ્વીકારી? કોણે સ્વીકારી આ ભક્તિ? જ્ઞાની સ્વીકારે તો જ્ઞાની રાજી થયા. કૃપાદેવ અંબાલાલભાઈને એમ કહે છે જૂઠાભાઈએ મોક્ષમાળાનું પાર્સલ કર્યું ને એમાં એક દિવસ મોડું થયું, છપાઈ ગઈ હતી મોક્ષમાળા, હજી કૃપાદેવ કામે નથી લાગ્યા. પણ જૂઠાભાઈની સાથે સંબંધ, જૂઠાભાઈને ઓળખાણ થઈ ગયેલી, પૂર્વને સંબંધ હતા પતિ પત્ની તરીકેના. આ ભાઈ ફરીવાર મળ્યા. જૂઠાભાઈ પત્ર લખે છે કે મને માફ કરજો પણ આ સગવડ ન થઈ એટલે એક દિવસ મોડું થયું છે. કૃપાદેવ અમે તમને કામ આપ્યું, અમને બોજો લાગે છે. મોક્ષમાળાની છપાઈ થઈ ગઈ પછી એ પ્રભાવ ન કરવાના હતા પુસ્તકમાં. એ જૂઠાભાઈને વ્યવહારિક તકલીફ હતી કુટુંબની, મોડું પાર્સલ કર્યું ટ્રેનમાં, માફી માગે છે ગોપાલભાઈ. ગોપાલભાઈ આટલું કામ આપીએ એ અમને દુઃખ થાય છે, તમે ફિકર નહીં કરતા કે તમારો ગુનો છે જ નહીં, કાંઈ મદદ લેવાની જ નથી કોઈની. શાસ્ત્રમાં તો એમ લખ્યું છે, મુનિ વાંચન કરે છે અપાશ્રમ, હવા આવે ને પંખા તો વાપરે જ નહીં, ઇલેક્ટ્રિસિટી તો વાપરે જ નહીં વિતરાગનો સાધુ તો, પણ બારી ખુલ્લી હોય, ચારે બાજુ દરવાજા હોય એટલે હવા આવે ને આમ પાનું ઊંચું થાય, પાનું ફરી જાય ને શ્રાવક જો ગોતી દે ને પાનું આગમનું, ઉપવાસ કરવો પડે 3 એ સાધુને. શ્રાવકે ન ગોતી દેવાય કે આ 120મું પાનું હતું, બીજા નાના સાધુ ગોતી શકે. આટલી મદદ લેવાની ના પડી છે ભગવાને. ગળે ઉતરે આપણને. આ વિતરાગનો આ માર્ગ છે, વિતરાગનો કહેલો પરમ શાંત રસનું પૂર્ણ સત્ય છે. પણ આ માર્ગ સત્ય છે, આપણે કરીએ છીએ નહીં. તો આપણે બધા સતમાં જ છીએ ને, તો સચ્ચિદાનંદ હોવા જોઈએ. આપણે તો લાખો ગૌ દૂર છીએ. સોય કપડું ફાટી ગયું હોય અને શ્રાવકને ઘરેથી સોય લઈ આવ્યો હોય, સૂર્યાસ્ત પહેલાં પાછી આપી દેવી પડે. સોય રખાય નહીં કે 2 રૂપિયાની 3 મળે છે, આ પાછી આપી દેવી પડે. નહીં તો પરિગ્રહ કીધો છે. ગયા સમાગમમાં મને લાગે વાત આવેલી, આના પહેલાંના સમાગમમાં એક સાધુને કમરનો દુખાવો, માથું દુખતું હોય ને એટલે શ્રાવકને ઘરે જાય, ધર્મલાભ કે માથું બહુ દુખે છે, દવા છે, બંધકોષ થઈ ગયો છે, જ્યુલામની દવા છે. શ્રાવક કે મને બંધકોષ છે, હું આ ફાંકી લઉં છું, હજી અડધી પડી છે, તમને આપું, આમાંથી છૂટ છે, બજારમાં જ ન લેવું જોઈએ. એક સાધુ કહે છે મને કમર બહુ દુખે છે, કમર પટ્ટો છે કે અમારા દાદાને દુખતો તો હવે એને મટી ગઈ છે કમર, આ લ્યો. લઈ ગયા, એણે કમર પટ્ટો પહેરવાનું શરૂ કર્યું, મટી ગઈ કમર. ચાતુર્માસ પૂરું થઈ ગયું, વિહાર કરવાનો છે. આ સાધુ વિચારે છે કે આ શ્રાવક તો ધનાઢ્ય છે,
ખરા ભાવથી મને પટ્ટો આપ્યો છે, મને દુખાવો મટી ગયો છે, ફરી વાર દુખશે તો હું વિહાર કરીને જાઉં છું, તો સાથે લઈ ગયા પટ્ટો. હજી દુખતો નથી, પટ્ટો સાથે લઈ ગયા. એ શ્રાવક તો રાજી થયો, ધર્મ લાભ, આપણો લાભ, આપણા કોઈ પૈસા કે આપણી કોઈ વસ્તુ, કોઈ જ્ઞાની સત્પુરુષ ત્યાગી વૈરાગી વાપરે, આપણને તો આનંદ થાય ને. બોલાને તો અહોભાવ થયો શ્રાવકને કે મેં આપેલી આ વસ્તુ સાધુને કામમાં તો આવી, ભવિષ્યમાં કામમાં આવશે. અડધા વાટકા ખીરથી જો શાલીભદ્ર થવાતું હોય તો એની વૈયાવતનો લાભ મળે, એનો દુખાવો મટી જાય. એ વિહાર કરીને બીજાને આત્માની વાત કરશો તો કેટલું ફળ મળે. એ તો રાજી થયા. અને મોહ થયો પટ્ટામાં કે ફરી વાર દુખશે તો સાથે લઈ ગયા પટ્ટો. દુખતું નથી કમર, દેહ છૂટી ગયો. ફરી વાર મનુષ્યનો અવતાર મળ્યો, કેમ? દીક્ષા લીધેલી ને, 2 પગ ખોટા, મોહ કર્યો હતો ને પટ્ટામાં. કથાનકમાં આવા દાખલા છે. શ્રાવકના પટ્ટામાં મોહ રહી ગયેલો, મદદ લીધેલી, જરૂર નહોતી, પરિગ્રહ. 2 પગ જ નહીં, ચાલી ન શકે. મનુષ્ય દેહ મળ્યો દુર્લભ, કેમ? દીક્ષા લીધેલી, પૂર્ણ બંધાઈ ગયેલી. 2 પગ નહીં, કેમ? મોહ રહી ગયો હતો કમર પટ્ટામાં. આ દાખલા છે બધા. વ્યવહાર શુદ્ધિ કોને કહેવાય? વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? વચનામૃત 48, આખું વચનામૃત છે આ વચન સપ્તશતીમાં. ગોપાદો લખ્યું છે વચન સપ્તશતી પુનઃ પુનઃ મનન કરજો. એમ નથી લખ્યું વચનામૃત પુનઃ પુનઃ મનન કરજો. આત્મસિદ્ધિ પુનઃ પુનઃ મનન. આત્મસિદ્ધિ 4 જણ માટે જ હતી. આ ઉપદેશ બોધ ન પરિણમે તો સિદ્ધાંત બોધ આત્મસિદ્ધિ સમજાય જ કેવી રીતે? 6 પદનો પત્ર સમજાય જ કેવી રીતે? 20 દુહા ન સમજાય તો પહેલાં ખબર પડે કે હું તો દોષ અનંતનું ભાજન છું કરું ના, દીઠા નહીં ની દોષ તરીએ કોણ ઉપાય? 6 પદનો હું આત્મા છું ખબર કેમ પડે? ઊંધેથી બોલે આખો પત્ર ને હું આત્મસિદ્ધિ. તને કોણે પાકી કરવાની કહ્યું આત્મસિદ્ધિ? કુપોજો આજ્ઞા નતા આપતા પાકી કરવાની. ખૂબીની વાત એ છે 20 દુહા તો સંવત 47માં લખાણા, રાળજ ભાદરવા સુદ 8મ, સંવત 47. સંવત 53, 6 વર્ષ પછી દેવકીજી મહારાજને 20 દુહા પાકા કરવાની આજ્ઞા આપી. ક્યારે? આત્મસિદ્ધિ લખાઈ ગયા પછી. દેવકીજી મહારાજને આત્મસિદ્ધિ વાંચવાની નહીં હમણાં, આગળ ઉપર 719મો પત્ર. હમણાં મોટા મહારાજ ખાલી પ્રભુસિંહજી માટે. બહુ ઈચ્છા હોય તો પ્રભુસિંહ જ્યારે અભ્યાસ કરતા હોય આત્મસિદ્ધિ ત્યારે બાજુમાં બેસવાનું હોય, એટલી છૂટ આપી 719માં. અને 53માં પત્ર લખ્યો આત્મસિદ્ધિ લખાણા પછી 1 વર્ષ પછી કે હવે દેવકિરણને 20 દુહા મોઢે કરવા હોય તો આજ્ઞાનો અતિક્રમ નથી. પત્ર છે આમાં. આપણે કંઈ મહાત્મ્ય જ નથી. શું મળ્યું છે આપણને? અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ મળ્યું છે આપણને. એટલે સિદ્ધાંત પછી પહેલા ઉપદેશ બોધ. વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? તારા સિદ્ધાંત ઉપર હું પગતો નથી મૂકતો, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું છે. વચનામૃત 496. એ દીક્ષા લઈ લે, જંગલમાં વયો જાય, બધું છોડી દે, બસ સાધન બહાર અનંત કયો. એનું હતું જ ક્યાં? એણે જે છોડ્યું ને એ તો એનું હતું જ નહીં. વિભાવ તો સાથે લઈને ગયો છે. ખાલી સ્વભાવ લઈને ગયો હોય વિભાવ તો કહેવાય. કહા ભયો અગર છાંડ કે તજો ને માયા સંગ, સાપ તજી જેમ કાચલી, 20 તજ્યો ને અંગ. કાતલી છોડી, ઝેર તો સાથે લઈને ગયો છે, વિષય કશાય તો બફમ સાથે લઈને ગયો છે, ભ્રાંતિ તો. આત્મા કેવી રીતે મળે? ભક્તિ કેવી રીતે સફળ થાય? એટલે કહે છે પ્રશ્ન, વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા તો આપના લક્ષ્યમાં હશે. વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ. આપણે કંઈ ખોટું કર્યું હોય ને, વ્યવહારિક લાભે થયો હોય, આપણને પૈસા મળ્યા હોય, ઝઘડો કરીને આગળ બેઠા હોય, એટલે એમ આખી ભક્તિમાં હું આગળ બેઠો હતો, મનમાં તો ડંખ જ થાય, પ્રાર્થના ફળે કેમ? એટલે કહે છે આ લોકમાં સુખનું કારણ છે વ્યવહાર શુદ્ધિ. અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પૂર્તિ થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે. વ્યવહાર શુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિશંક છે. જો ખરેખર વ્યવહાર શુદ્ધિથી સુખ મળતું હોય આ લોકનું અને પરલોકનું તો વ્યવહાર શુદ્ધિ આવવી જ જોઈએ ને. એટલે કેમ આવે? હવે ગોપાલજી કહે છે કે તારી આજ્ઞા ઉપર હું પગ તો નથી મૂકતો. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, થોડું ઘણું ખબર પડી છે ધર્મનું, ગોખ્યું છે આપણે, હું શરીર નહીં, હું આત્મા છું, હું દેહાદી સ્વરૂપ નથી,
એવું તો બધું થોડું થોડું ખબર છે આપણને. 22 અપકજીને ગાયો, 22 અપક ભલે ખાઈએ છીએ, પણ એટલું ખબર છે કે 22 અપક ખવાય નહીં, એટલે થોડું ઘણું ખબર પડી. આલોચનામાં ગાય ને 22 અપકજીને ગાયો તો ભી નિત દિન ગુંજાયો. રોજ એ નિસ્દિને પ્રાર્થના કરે છે કે હું રોજ આ ખાવ જ છું, તો ક્યારેક તો બંધ કર. એ ભગવાન, હું બહુ ભૂલી ગયો. તું શું ભૂલી ગયો એ જ તને નથી ખબર? એ જ હું ભૂલી ગયો છું કે હું શું ભૂલી ગયો. આ એનો અર્થ છે કે એ ભગવાન, હું શું ભૂલી ગયો તારા બોધમાંથી, એ જ મને ખબર નથી, એ જ હું ભૂલી ગયો પાછો. એટલે પ્રભુ કે ઘસઘસ કર ફરીવાર, તો શાંતિ થશે. બ્રહ્મજી કહે છે મોક્ષ બાળાના 108મા પાઠમાં આ ક્ષમાપનાનો પાઠ 56મો ક્ષમાપના, એમાં નીચે ઓમ શાંતિ શાંતિ લખ્યું, કે બીજા એકોમાં નથી લખ્યું. આ ખબર પડે છે કે હું ભૂલી ગયો, પછી જીવ ઠરશે અને વિભાવમાંથી સ્વભાવમાં આવશે, ત્યારે શાંત થશે. ત્યારે આગળ કરેલા પાપોનું પશ્ચાતાપ કરું છું, અનંતકાળનું પ્રતિક્રમણ થઈ જશે બધા ગુનાનું એક સાથે. દેવશી રાયશી નહીં, ચોમાસિક સંવત્સરી નહીં, અનંતકાળ અડધી લીટીમાં આગળ કરેલા પાપોનું પશ્ચાતાપ કરું છું. આપણે ક્ષમાપના બોલતા હોય ફટાફટ, નિત્યક્રમમાં ક્યાંક 2-3 મિનિટ હોય ક્ષમાપના, છેવડો પડે યાદ આવે કે આગળ મેં ક્યાં ક્યાં પાપ કર્યા છે, અટકી જાય ત્યારે સ્થિર થઈ જાય, બોલતું બંધ થઈ જાય, ત્યારે ખબર પડે ને એને. સામે ગોપાલદેવ ઊભા છે કે આગળ કરેલા પાપોનું પશ્ચાતાપ કરું છું. ક્યાં પાપ ગણો તો? હું તો દોષ અનંતનું શું ગણે, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, એટલા દોષ છે. હું તો દોષ અનંતનું ભાજન ચૂકરા, એ તો ગાઈ લીધું પહેલાં જ. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે ને રળવાની જેને જરૂર નથી, એટલે મહેનત કરીને કમાવાની જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન કરવું જોઈએ નહીં. એક પણ પૈસો નીતિથી પણ કમાતો હોય, પાપ વગર પેદા થતો નથી. આત્મા સભામાંથી વિભાવમાં જાય પછી જ પૈસા ગણવા તો પડે ને પૈસા. કે 99 નોટ લઈ લઈએ 100 ને બદલે, તો કંઈ ધર્મ થયું એમ ન ગણાય. કે આપણને એમ થાય કે મિથ્યા ક્ષમતાવાળા, કે કાંઈ વાંધો નહીં, જે હોય મારા નસીબમાં. તારા નસીબમાં જે હોય તો બંધ કરી દે દરવાજો દુકાનનો, નસીબમાં જ જો હશે. આવું બનેલું છે. હમણાં આ કાળમાં જયપુરના પંડિત ટોડરમલજી, મોક્ષ માર્ગ પ્રકાશકના લેખક, કપડાનો ધંધો, ગૃહસ્થ આપણી જેમ, પરિકર પ્રમાણ કરેલું હોય કે રોજના આટલા રૂપિયા કમાવાના. દુકાને જાય, એકવાર 11 વાગે પાછા આવે છે, 10:15 દુકાન ખોલી, 15 મિનિટ સાફ સફાઈને બધું ગોઠવવામાં જાય, ગલ્લો ખોલવામાં. તો તમે પાછા કેમ આ દુકાન બંધ રાખી છે, કોઈ ગુજરી ગયું કે શું છે? તો આજનો નફો મારે થઈ ગયો કમાણી. આ પરિગ્રહ પ્રમાણે કે રોજ કમાવાનો મેં નિયમ લીધો છે, એટલું હું કમાઈ ગયો છે, એટલે આજે 11 વાગે દુકાન બંધ કરી દીધી સવારે. એટલે લોકો જતા હતા દુકાન ખોલવા માટે. આ કાળમાં છે કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ કર્યું છે ને કર્યું જ છે વિતરાગની આજ્ઞામાં. ગોપાલદેવ એ મોક્ષના પ્રકાશક મુનિને વાંચવાનું કહેતા હતા. ભલે અમુક આમનાઈનો એને વધારે ખ્યાલ છે, એ ગોપાલદેવ ખુલાસો કર્યો છે, ઘણું બધું કામનું છે એમાં. લાચારી આ બધી મિથ્યા દ્રષ્ટિ પણ કેમ જાતું નથી. આ મિથ્યા તો આપણું દેવી દેવીને પૂજા કરે છે, મંત્ર તંત્ર દોરા ધાગા બધું જડબે સલાક નીકળી જાય એવો બોધ છે. એ વાંચવાની ભલામણ કરતા હતા ગોપાલ કે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ અતથી ઇતિ સુધી આખો વાંચજો શાંતિથી. બધી માન્યતા વહી જાય પછી ખોટી. જેને ધર્મ સંબંધી બોધ થયો છે પણ છતાં સ્થિતિનું દુઃખ હોય, આવું તો ભાગ્ય જ બને. જેને કૃપાળુદેવના વચનામૃત મળ્યા છે અને જેને ખાવાનું ન મળે એવું ભાગ્ય જ હોય. કોક કે બપોરે જમ્યું છે, રાત્રે શું જમીશ, એ સૌભાગભાઈની પરીક્ષા થાય, આપણી પરીક્ષા થાય. આપણને કોણ પકડે? એ કામદેવ શ્રાવકને આનંદી શ્રાવકની પરીક્ષા કરે, સુલસા શ્રાવિકાની. આપણે કોણ કરે? દેખ બિચારી બકરીનો પણ કોઈને જાતા પકડે કાન, આપણને કોણ પકડે? એ પરીક્ષા એની થાય. એ સૌભાગભાઈને કે કૃપાળદેવ લોકલજ્જા મિથ્યા છે, આજીવિકા મિથ્યા છે. કે કાંઈ એમ મેં પત્રમાં મારું ધ્યાન ગયું નથી એમ લખે. ઓલા કે મારે અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી. કોઈ કે એ ભાગ મેં વાંચ્યો નથી. તો તમને ખબર કેમ પડી કે અમે એ લખ્યું છે ને નહીં વાંચ્યું? બધું વાંચી લીધેલું, અમે જવાબ નહીં આપ્યા. આમાં લખે ડાજા ઉપર ડામ. અમને કંટાળો આવે છે આવું બધું તમે લખો તો ભૂખા પેટ ભજન કેમ થાય? ભૂખા પેટ ભજન ન હોય ગોપાલા, ભૂખા પેટ ભજન કરવા પડે. આવું ક્યારેક જ બને નહીં સામાન્ય રીતે. એટલે વિતરાગનો ધર્મ જેને મળ્યો હોય, કુપાલદેવનો માર્ગ મળ્યો હોય,
એને ખાવાનું ન હોય એવું બને? પ્રાણી માત્ર આહાર પાણી પામે છે તો તમ જેવા કુટુંબને નહીં પડે? મળ્યું છે લે સૌભાગભાઈને, ભૂખ્યા નહોતા રહી ગયા. આબરૂનો સવાલ હતો, દિવાનનું કુટુંબ કે હાથ લંબાવો. ગોપાલ કે લોકલજ્જા મિથ્યા છે કે સમયસરની ગાથાના વિવેચનમાં આવે છે. કોણ આચાર્ય મારે લખ્યું છે કે અત્યારે તું માણસ છો ને કૂતરો થાશ ને, લઘુશંકા ટાંટિયો ઊંચો કરીને કહીશ રોડ ઉપર, કઈ શરમ છે તમે? કયો તેરિયંજ કપડાં પહેરે છે, કયો નારકી કપડાં પહેરે છે? કલ્પના જ છે ને કે લોકલજ્જા મિથ્યા છે. ગોપાલભાઈ તમે દિવાનનું મોટું કુટુંબ હતું એટલે શરમ આવે છે ને નાનું કામ કરતા, તો સહન કરો. ઉતાવળ કરવા જશો, ઉતાવળ એટલી કચાશ એટલી ખટાશ કે નુકસાન કરશે તમને. જેને ધર્મ સંબંધી બોધ થયો છે છતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ. માગવાની મનાય છે ગુરુ, એટલે મહેનત કરી નહીં. સર્વસંગ પરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમો સાથે સંબંધ નથી. જેને સંસાર છોડી જ દેવો છે એને કુટુંબ સાથે શું પછી? દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. શ્રાવકને એ ભાવના ભાવવાની છે કે દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. તો શું કરે? ઘરમાં ઝઘડા કરે, પત્ની સાથે, પતિ સાથે, છોકરા સાથે. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. લટક સલામ મળ્યા ભાઈ ને મેં. અનાદિકાળના પ્રભિરોણમાં કેટલી માતા, કેટલા પિતા, કેટલા પતિ પત્ની બદલાવ્યા. કઈ પત્ની સાચી? તારા વગર હું એક પળ પણ નહીં જોઈ શકું. કયો પતિ સાચો? જો પૂર્વજન્મ છે એવું બુદ્ધિથી ખાલી મનાય આપણને, તો કોણ વફાદાર છે કોને? કોઈ નહીં. કોઈ સ્ત્રી પુરુષને ને કોઈ પુરુષ સ્ત્રીને વફાદાર જ ક્યાં છે કે તારા વગર હું એક પળ પણ નહીં જીવી શકું. 128માં લખ્યું ગોપાલભાઈ. અનંતકાળ જીવાણું એટલે ખોટું જ બોલતો હતો ને. એ પ્રીતિ કલ્પિત હતી ને. ક્યારે આ પ્રશ્ન ઉઠે? પુનર્જન્મ છે, હવે ક્યાંક જવાનું છે, એ મનાય બુદ્ધિથી તો, અને એક ભાવ દેખાઈ જાય, અનુભવાઈ જાય તો પછી ભયો. એટલે આત્મા નિત્ય જે થઈ ગયું ને. આત્મા હોય તો નિત્ય હોય ને. એટલે આત્મા છે અને આત્મા નિત્ય છે. એક જ ભાવ જાતે સ્મરણો દેખાય. 800 ને 900 નહીં, ખાલી એક જ ભાવ દેખાય કે હું પહેલાં હતો. એટલે અધ્યાત્મનું બધું કામ પતી ગયું ને. તો સંન્યાસ એ તો ઉદય, પ્રારબ્ધનો ઉદય હશે ત્યારે ઘર છોડી દેશે. દીક્ષા લેવી કે ન લેવી, જંગલમાં જવું કે ન જવું, એ પ્રારબ્ધને આધીન છે. એ ભાવ રાખવા એ પુરુષાર્થને આધીન છે. ભાવ શું હોય શ્રાવકના? પરિગ્રહ મમતા તજી કરી પંચમહાવૃદ્ધા, અંત સમય આલોચના કરું સંથારો સાથ. 3 મનોરથ એ કયા? આ શ્રાવકના 3 મનોરથ છે. ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રંથ થજો. જેને ધર્મ સંબંધી બોધ થયો છે છતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રળવા તણે પ્રયત્ન કરવું જોઈએ નીતિથી. માંડ આજીવિકા ચાલે તો મુમુક્ષુને ઘણું છે. 706માં લખ્યું ગોપાલભાઈ. લીંબડીના કેશવ નથુને આ પત્ર લખેલો. ગયા સમાગમમાં વાત આવેલી. 5 રૂપિયાનો પગાર હતો અને ભાવનગર જવું હતું 7 રૂપિયાના પગાર માટે. ગોપાલભાઈ કે કેમ? વધારે ઉપાધિવાળા ક્ષેત્રે શા માટે જવું છે? શહેરમાં તમારે ભાવનગર નહીં જાવું. માંડ આજીવિકા ચાલે છે. મુમુક્ષુને ઘણું છે કે અત્યારે લોકો જય પ્રભુને જય જીનેન્દ્રવાળા અમેરિકાએ જાય, એની પાર્ટીમાં જમાઈ જાય છે, પછી સ્વદેશ ગમન કરે ત્યારે પણ જાય છે. અને અહોભાવ થાય છે કે એનો છોકરો તો ગયો, આપણે એટલા પૂર્ણ નથી એટલે નથી ગયો. એ પાલિતાણાએ જાય, પાછો સમજ શિખરે જાય, આત્મસિદ્ધિ કરે, અને એ પુણ્યને ઝંખે કે એનો છોકરો તો ગયો, મારો છોકરો ક્યારે, એને તો જવા મળ્યું, મને ક્યારે જવા મળે. શું કરે છે? નરકમાં જવાનો જાપ કરે જ ને. તો જશે. જે ઈચ્છે છે તો મળશે એને, જે ઈચ્છે મળે છે એને. બંધ પડી જશે. એણે ભાવ કર્યો ને જવાનો, જશે જ. આ ભાવે કે પછી ના ભાવે. પછી માણસ તરીકે જશે કે આઈટી ભણવા જશે એ જરૂરી નથી કાંઈ. મગરમચ્છી થાય નાયગ્રા ફોલમાં. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ એણે ઈચ્છા કરીને લખાઈ ગયું સુપર કોમ્પ્યુટરમાં. જીવ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. ચોંટી ગયું આત્માને. આત્મસિદ્ધિની 82મી ગાથા. હવે જાશે જ એકવાર તો એ ત્યાં ભિખારી થઈને રહેશે, માથલું થઈને રહેશે દરિયાના પેટાળમાં. એ ગમે તે જાશે ખરો એને ઈચ્છા કરીને એને. આપણને એનો અનુભવ વર્તે છે. કોઈ બધું લીમડીથી ભાવનગર જવાની ના પાડે છે. લોકો ધર્મ પ્રભાવના માટે પરદેશ જાય છે.
કુપાલદેવ 19 વર્ષની ઉંમરે ના પડે છે કે આર્ય આચાર વિચાર પ્રમાણે ત્યારે નહીં રહેવાય, ના અમને વાંધો નહીં આવે. એટલે 20મે વર્ષે એમ કે હું મહાવીર છું, એ કે મને વાંધો આવશે ત્યાં આર્ય આચાર વિચાર પણ નહીં રહી શકું, આને વાંધો નહીં આવે. એટલે આની દશા કેવી હશે ચરિત્રની, અને કાં તો આ કેટલો બફમમાં છે જો મૂઢમતી થયો ને. આ ઉપજીવન સુખે ચાલી શકે તેવું કમાય છે, ઘર છે, ખાવાનું અન્ન છે, કપડાં છે, રોટી કપડાં મકાન છે. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મી માટે બહુ જાવા નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું કે મારે શું કરવા છે, આ પૈસાને વ્યાજે આપવા છે, શા માટે? મોટું ઘર લેવું છે, શા માટે? પરદેશ જવું છે ફરવા, વર્લ્ડ ટૂર, શા માટે? હીરા લેવા છે, શા માટે? કારણ પૂછવાનું પોતાને જ પૂછવાનું કે કેમ, બીજા કોઈને પૂછવાનું નહીં. કેમ કે એની જેવો જ કોઈક હશે એ કહે હું એ જ મહેનત કરું છું, આપણે બહારે માનતા માનીએ. પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો. કહે છે ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં મન લક્ષ્મીને માટે બહુ જવા નાખતું હોય તો તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. ઘણા એમ કે પછી કમાશું ને મંદિરમાં દાનમાં આપશું, મંદિર બંધાવશું. કે આ શાસ્ત્રમાં જૈન કે જૈનેતરમાં લખ્યું છે કે ભક્તિ ભજન સત્સંગ પ્રાર્થના છોડીને કમાવો અને પછી મંદિર બંધાવો, એવું કાંઈ લખ્યું છે? જૈન જૈનેતરમાં ક્યાં લખ્યું જ નથી આવું. દર્શન જ નથી. ક્રિશ્ચન ઈસુ ખ્રિસ્ત એમ કે છે, એ તો ભલે એકાંતે વાત કરી કે પૈસાવાળાની પ્રાર્થના હું સ્વીકારતો નથી, ઈસુ ખ્રિસ્ત એમ કે છે બાઇબલ કે જેના હાથ હિંસાથી ખરડાયેલા છે અને જે લક્ષ્મીવાન છે, પૈસાવાળો છે, એની પ્રાર્થના હું સ્વીકારતો નથી. જીસસ એમ કે છે. ત્યાં એમ નથી લખ્યું બહુ કમાઓને ચર્ચ બંધાવો. એ માર્ગના કે આ માર્ગના કે જૈન માર્ગના ગુરુજી એમ કહેતા હશે કે લાવો પૈસા હું મંદિર મોટું કરીએ. મૂળ પુરુષે નથી કહ્યું. કુપાલદેવે કે મહાવીર સ્વામીએ કે ગૌતમ ગંડરે, રામે કે કૃષ્ણે આવું નથી કહ્યું. તો આપણે કરીએ છીએ તો આ મૂળ ધર્મ નહીં હોય ને. આ મૂળ માર્ગ નથી તો કયો માર્ગ છે? કુળ માર્ગ. કુળ ગુરુએ શીખવાડ્યો એ. એટલે કુપાલદેવે લખ્યું મૂળ માર્ગ સાંભળો જીનનો રે. નહોતી ખબર જૈનનો? બધાને 24 તીર્થંકરના નામ આવડે છે. નવકાર, લોગસ, નમોત્થોણું બધાને આવડે છે. તો એ કેમ લખ્યું કુપાલદેવે મૂળ માર્ગ સાંભળો જીનનો રે? તમે નવું લઈ આવ્યા? નવું નહીં, નવું જૂનું હતું તમે ભૂલી ગયા છો કુપાલદેવ. એટલે હું ફરી વાર તમને કહું કે મારે કંઈ નવું કહેવું જ નથી કે જીનેશ્વરના માર્ગમાં કિંચિત પણ ઓછું અધિક કહીને મારે અધોગતિ નથી જવું કે મૂળ માર્ગ સાંભળો જીનનો, એ જ કહેવું છે અમારે. પણ એ માર્ગ તમે કહો છો એ નહીં, તમે કહો છો એ માર્ગ તો છે જીનનો, પણ એ કુળ માર્ગ થઈ ગયો છે ભાઈ. અમે કહીએ છીએ મૂળ માર્ગ સાંભળો જીનનો. કેવી દયા કરી છે ને આત્માના અનંત આનંદમાંથી બહાર આવી ગયા. અને ખૂબીની વાત એ છે પોતે પરમાત્મા થઈ ગયા, ભગવાન થઈ ગયા, પછી આ મૂળ માર્ગ સાંભળો જીનનો લખ્યું છે. 680મો પત્ર લખ્યો, 8 વાર એમાં લખ્યું કે હું ભગવાન છું, પછી આ મૂળ માર્ગ લખ્યો, અને બીજા 15 દિવસ પછી આત્મસિદ્ધિ લખી. એટલે મૂળ માર્ગ સાંભળો જીનોને આત્મસિદ્ધિ ભગવાને લખ્યું છે. અને 20 દુહાને યમ નિયમ એક શૈક સંકિત બાદ 47માં લખ્યું છે. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે મહાવત 30 ગુરુવાર 1947 અને ભાદરવા સુદ 8માં 20 દુહા લખ્યા. એટલે બ્રહ્મચારી કહે છે કે શૈક સંકિત આત્માનો અનુભવ થયો પછી 20 દુહાને યમ નિયમ લખ્યું છે. ભગવાન મહાવીર પાસેથી લઈને આવ્યા તે ક્ષમાપના મોક્ષમાળામાં લખી 16મે વર્ષે, અને પોતે પરમાત્મા સ્વરૂપ અનુભવવાનું પછી મૂળ માર્ગ મહાવીરનો કયો જાતિસ્મરણ જ્ઞાનથી જાણતા હતા, લોકોને બોધ આપવો કે નહીં નક્કી કરતા હતા. પછી કર્યું કે અમે પૂર્ણ હરિ છીએ, ભગવાન છે એવું થશે પછી જ અમે મૂળ માર્ગ પ્રકાશવું. એમ સૌભાગભાઈને કુપાલદેવે 287માં પત્રમાં લખ્યું. સૌભાગભાઈ કહે ક્યાંક માર્ગ ફેલાવો ને, માર્ગ ફેલાવો ને. કુપાલદેવ હું ભગવાન થઈ જઈશ પછી જ ફેલાવીશ પ્રગટ, ત્યાં સુધી પ્રગટ માર્ગ નહીં ફેલાવું. એ પત્રે જોગાનું જોગ આ સંવત એકમ, આ સંવત 52 અને બહુ સંવત 47માં 5 વર્ષ પહેલાં લખ્યો છે. આ 5 વર્ષમાં પછી પરમાત્મા પદ અનુભવવાનું એને હવે પ્રગટ માર્ગ કહીશું. એટલે સમજાયો સંક્ષેપમાં
સકળ માત નિર્ગ્રંથ ભાખ્યો અત્ર અગોપ્ય હવે પ્રગટ કહીએ છીએ. કેમ? હવે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એટલે આત્મસિદ્ધિ ભગવાને લખી છે. શિષ્ય પૂછે એમ અર્જુન ઉવાચ, પછી શ્રી કૃષ્ણ ઉવાચ જવાબ આપ્યો, એમાં ભગવાન ઉવાચ આત્મસિદ્ધિ ભગવાને પૂછી છે. અહીંયા અર્જુને કોણ છે? એ ભગવાન જ છે. પ્રશ્ને આત્મસિદ્ધિના જે શિષ્યોના પ્રશ્નો છે ને એ કુપોલદેવ જ ઉઠાવ્યા છે. આપણને ક્યાં પ્રશ્ન જ હતો ક્યારે, અથવા દેહ જ આત્મા, આપણે ક્યાં વાંધો હતો. એટલે આત્મસિદ્ધિના શિષ્ય કુપોલદેવ જ થયા. અને પછી જવાબ ભગવાન ઉવાચ એ શ્રીમદ રાજચંદ્ર ભગવાન. ભગવાન ત્યાં પછી આત્મસિદ્ધિ લખી છે. કે છે ઉપજીવન સુખે ચાલી શકે તેવું છે તો તેનું મન લક્ષ્મી માટે બહુ જવા નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું કે શું કરવા છે પૈસા તારે? દાનમાં આપવા છે? શાસ્ત્રમાં એમ લખ્યું છે, પ્રભુજી કહેતા દાનમાં આપવા છે ને, એટલે આ પકડીને દાનમાં આપ્યું મેં. હાથ કે કાદવવાળા કરીને પછી ધોયા પાછા, એટલે ભેગું અડ્યો ને હું ખરડ્યા હાથ કે પછી પાછા ધોયા. એ કહેતા ખરડવા જ નહોતા ને. પીપા પાપને કીજીએ પૂર્ણ ક્યાં 12,000. તું શુદ્ધ ભાવમાં નથી એટલે કાં શુભમાં છો ને કાં અશુભમાં છો. અશુભ એટલે પાપ, શુભ એટલે પુણ્ય. તું અશુભ છોડી દે, શુદ્ધ તો છે ને એટલે શું થશે? શુભ પાપ પુણ્ય ને. પાપ કરવાનું છોડી એટલે પુણ્ય થઈ જ ગયું ને. તું ક્યાં શુદ્ધમાં છો? તારે પુણ્ય કરવું છે ને દાન કરીને. તું પાપ કરવાનું છોડી દે, શુદ્ધમાં નથી એટલે શુભ ભાવમાં આવી જ ગયું હતું એટલે પુણ્ય તો એમને ઓટોમેટિક થશે. પુણ્ય તો પીપા ભગતે લખ્યું છે. પીપા પાપને કહીજીએ પૂર્ણ કે 12,000 ના મને પૂર્ણ થાય ને. સાવ સહેલું છે પૂર્ણ કરવાનું, સૌથી સહેલામાં સહેલું. પ્રાર્થના છોડ્યા વગર પાપ કરવાનું બંધ કરી દેવાનું એટલે શુભમાં આવી ગયો ને, એટલે પુણ્યના ઢગલા જ છે. વિતરાગ માર્ગમાં જ્ઞાનની આજ્ઞા પ્રમાણે વર્તન કર્યું એટલે પુણ્યના ઢગલા છે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા બધું અહીંયા જ છે. છૂટક અને જથ્થાબંધ આ મોલ છે. આ 213માં લખ્યું છે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા શૈલીસીકરણ બધું અહીંયા જ છે. જ્ઞાનીની કૃપા, સત્પુરુષનું વચન એ આપણને મળ્યું છે. એટલે ઉપજીવન સુખે ચાલી શકે છતાં મન લક્ષ્મીને માટે બહુ જવા નાખતું હોય તો તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. અને ઉત્તરમાં પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય. ઉપકાર એટલે કેવું? રસ્તા પહોળા કરવાને ઝાડવા ઉગાવવા નહીં. સામેવાળો જીવ અને હું વહેલું સંસાર પરિમાણ છૂટે, આનું નામ દયા. એક જ દયા. એને અનુલક્ષીને જે સાધન થતા હોય એ એકાંત નિષેધ નથી. સામેવાળોનો જીવ અને હું ભાવભ્રમણમાંથી વહેલા છૂટી, આ દયા છે જૈન ધર્મની. બાકી બધું વ્યવહાર. પણ શરૂઆતની ભૂમિકામાં સાધકને બાડા, બોબડા, લૂલા, લંગડાને મદદ કરે પોતા પાસે પુણ્યથી 2 પૈસા છે એટલે અનુકંપા ગુણ પ્રગટે. લોભ ઓછો થાય એટલે. સાંભળવાને મદદ કરવા માટે નહીં, લોભ ઓછો થાય એટલે. હું અહીંયા ચણ નાખીશ કબૂતરને, પછી વડોદરાના કબૂતરનું શું થશે? એટલે મારો લોભ ઘટે એટલે બસ. અનુકંપા ગુણ પ્રગટે એટલે. હું શું દાન કરવાનો? હું મંદિરની બહાર અહીંયા બધાને જમાડીશ રવિવારે, પણ સોમવારે શું? શનિવારે તો ભૂખ્યો છે બિચારો ત્યારે. એટલે બીજાને મદદ કરું જ નહીં, મારો લોભ ઘટે એટલે. બધું કરજો, પ્રભુજી કહેતા આટલું મેળવણ નાખજો. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. આ માર્ગદર્શનનો ગુણ છે ખાલી. ધર્મ પછી ઓર રહાઉન સાધન છે. 1000 પત્રોમાં ક્યાંય રસ્તા પહોળા કરો, ઝાડ ઉગાડવાની વાત કરી નથી. એ કરવું હોય તો કરો, ન કરવું હોય તો ન કરો. લખ્યું ચશ્માની ફ્રેમ આપજો. ચશ્માની ફ્રેમ નહીં, ચશ્મા દ્રષ્ટિ આપે, સંકેત આપે એની વાત છે. ફ્રેમ તો ગમે ત્યાંથી મળશે, દ્રષ્ટિ મળવી જોઈએ ને પહેલાં. આ વાત છે જ્ઞાનીની. 1000 પત્રમાં ક્યાં ક્યાં લખ્યું જ છે? 1268 પત્ર સુધાના પત્રો છે, એમાં ક્યાં લખ્યું છે? એમાં તો ના પાડી છે ઘસીને. રૂવાડો ઊભા થઈ જાય, આપણે ધર્મ શું છે એ જ ખબર નથી. પત્ર સુધા અહીંયા હશે નહીં, છે નથી. 198મો પત્ર છે જૂની પત્ર સુધામાં, નવીમાં 246મો પત્ર છે. કે આપણને જે ધર્મ નામે ખ્યાલ છે ને એ ખરેખર આ કર્યા કરશું તો ગતિ કઈ થશે એમ પ્રશ્ન પૂછ્યો છે. કોણે પ્રશ્ન પૂછ્યો છે? શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ ગ્રંથના લેખકે.
એના પૂર્વાશ્રમના ભાઈને ભર્તુહરીને, તમે આ કર્યા કરશો. શાસ્ત્રમાં વાત આવે છે, હેમચંદ્રાચાર્ય મહારાજ કુપાલદેવે વખાણ્યા છે કે આવા 2 કે 3 હેમચંદ્રાચાર્ય મહારાજ હોત ને તો જૈન ધર્મની આવી દુર્દશા ન હોત. એ બોલે ને એટલે 52 લૈયા કુમારપાળ રાજાના દરબારમાં લખતા. એને વિચાર આવ્યો કે બધા વિતરાગના અનુયાયીઓને હું એક એક ટુકડો સોનાનો આપી દઉં તો લગડી દાલદર ફીટી જાય ને બધા જૈનનું, શાંતિથી બધા સુખેથી રહે ને. જૈન છે ને, સાધર્મિક ભક્તિ છે ને, એને એવો ભાવ થયા એવી વાત છે. અને એનું ચારિત્ર, એનું જ્ઞાન તો કુપાલદેવે વખાણ્યું છે. એટલે સવાલ એમ કહ્યું છે કે આવા 2 કે 3 હોત તો જૈન દર્શનની આવી દુર્દશા ન હોત. કુમારપાળ રાજા હિંસક, હેમચંદ્રાચાર્ય મહારાજનું બોધ સાંભળ્યો, એના 16,000 ઘોડા ગળેલું પાણી પીતા હતા. ઘોડાને ગળ્યા વગરનું પાણી નહોતા આપતા. આ જપના માકડ નહીં, જૂ મારવાની મનાઈ હતી, કાનૂન નહીં, પ્રેમથી કે આપણા રાજા ઘોડાને ગળેલું પાણી આપણે હિંસા કરાય. એટલે ગૌશાળામાં માકડ પકડીને મૂકે, જૂ ત્યાં નાખે, માકડ ઘર જૂ ઘર, એમ 2 કટકામ ન કરી નાખે માથું. હવે તો કેમિકલ નાખે એટલે મરી જ જાય, કંઈ હાથમાં પકડવાનું નહીં. એટલે અત્યારે તો આપણું એકદમ અકુદરતી જીવન થઈ ગયું છે આખું. બધું વેસ્ટર્નાઇઝ, આધુનિક ગણાય ને, ફેશનવાળા ગણાય, આપણે ભણેલા ગણાઈએ, સભ્ય ગણાય. આપણે અનઆર્ય સંસ્કૃતિનો આર્ય પ્રદેશમાં ઘરે ઘરે વાસ થઈ ગયો છે. એટલે બધું ક્ષેત્ર અનાર્ય જેવું જ થઈ ગયું છે. ખૂબ બધું આર્ય એટલે ઉત્તમ, અનઆર્ય એટલે સાવ ખરાબ, અનુત્તમ. એટલે કહે છે કે ઉપજીવન સુખે ચાલી શકે તેવું જતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જ આવર નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. અને પરોપકાર સિવાય આત્માર્થે કાંઈ હોય ભાગ્ય જ હોય. કુપાલદેવને મોક્ષમાળા લખી તો નાખેલી, છપાવાના પૈસા ક્યાંથી કાઢવા? હજી કામ ધંધો લાગ્યા જ નથી, તોય મળ્યા. એ તો મળ્યા, પ્રભાવને ક્યાં કરવી પછી પુસ્તકની? લે કોણ? એને માટે એ જમાનામાં મુંબઈ આવ્યા 19 વર્ષની ઉંમરે. એ લગ્ન નહોતા થયા, કામે નહોતા લાગ્યા, પછી અમદાવાદ પણ ગયા. એ ટિકિટના પૈસા કોણે આપ્યા હશે? એ તો કમાતા જ નહીં. રવજી બાપાને ધર્મમાં રસ જ નહોતો કંઈ. છાપખાને ક્યાં હોય? પછી અમદાવાદ છપાવી તો ખરી, પણ ઘરાક ભેગા કરવા પડે ને પાછા. અમુક પાઠશાળામાં 25, અહીંયા 50, અહીંયા 100, પોતે જ બધે ફરે વિતરાગનો માર્ગની વહેંચણી કરવા માટે. કોઈ પામે મુમુક્ષુ વાત, એ અમારે ગરજ છે કે તમારે જોઈએ કે ન જોઈએ, અમારે ગરજ છે આ પ્રભાવના કરવાની. એટલે કહે છે ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, આપણે આત્માર્થે કમાઈએ છીએ, આત્માર્થે પૈસા ભેગા કરીએ છીએ. આપણે કોઈ અમેરિકા જાય, લંડન જાય કમાવામાં, આત્માર્થે જાય છે. આપણે અનુમોદને આપીએ છીએ, આત્માર્થે જાય કે આ મને સંકિત થશે એટલે હું આવું આમાં અનુમોદન આપું છું. કરવું, કરાવડાવવું, કરતે પતે અનુમોદન આપવું મહાપાપનું કારણ છે. સરખો જ ગુનો છે, સરખો જ લાભ, સરખો જ ગેરલાભ છે. શાસ્ત્રમાં બધા કથાનકમાં વાત આવે છે. વણાક નટવરની વાત છે, બલરામ, હરણ અને કઠિયારે મુનિની વાત છે. કરવું, કરાવડાવવું, કરતે પતે અનુમોદન આપવું, ત્રણેયને સરખું ફળ મળે. એટલે ખોટી વાતમાં આમાં આ મિલાવીએ ને આપણે, એવી પાર્ટીમાં જાય ને આપણે કે પ્રદેશ ગમે છે એટલે આનંદની વાત છે ને, એટલે તમે અનુમોદન આપ્યું ને, એટલું જ કર્મ બંધાશે, એમ શાસ્ત્ર કહે છે. આ ધર્મ છે વિતરાગનો. આત્મસિદ્ધિ પછી 6 પદનો પત્ર પછી ઉપદેશ બોધ ન પરિણમે તો સિદ્ધાંત બોધનું વાંચન થાય, શ્રવણ થાય, પઠન થાય, પાકું કરી લે, આત્મસાત થાય નહીં. પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું. તેમ છતાં ન વળી શકે હોય તો અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા શોખનું કારણ થાય તેવી હોવી જોઈએ. એ તો એવી મર્યાદા રાખે પછી સાજે માંદે છૂટ, એટલે સાજે છૂટ ને માંદે છૂટ, એમ નહીં. મર્યાદા આપણાથી જે આગલી દશાના શ્રાવક કોઈ હોય, મુમુક્ષુ હોય, એની હાજરીમાં 2-4 નિયમ લેવાનો.
એવી રીતે છૂટ રાખે, કેમ ખબર પડે મનમાં એણે શું ધાર્યું છે? ઉણોતરી જેવું છે કે આજે મારે ઉણોતરી છે, બીજાને કેમ ખબર પડે? રોજ 12 રોટલી ખાતો હોય, આજે 11 ખાતી તો ઉણોતરી કહેવાય ને. પણ રોજ 2 જ ખાતી હોય, પૂરણપોળી હોય, 4 ખાય તો આપણને કેમ ખબર પડે? ઉણોતરી એ પોતે ને જ્ઞાની 2 જ જણા જાણ્યા. એટલે આ છૂટ રાખવાની કેવી? કોપોદું લખ્યું છે, સાક્ષી રાખવાના 2-4 આપણાથી ઊંચી ભૂમિકાના જે હોય, ત્યાગી, વૈરાગી, અભ્યાસી માર્ગના, એની સામે લેવાનું. આમાં લખ્યું છે 246માં નવી છે. એટલે આપણે જેને ધર્મ સમજીએ ને કે હું પછી લોકોનું ભલું કરીશ, ઘણી વાર ભલું થાય છે કે ભૂંડું થાય છે, એ પ્રભાવના થાય છે કે વિરાધના થાય છે, ખબર ન હોય. ઘણી વાર નથી સ્વામી વાત્સલ્ય થતું કે આપણા તરફથી સ્વામી વાત્સલ્ય, માંસ ખમણનું પારણું હોય. હમણાં ચાતુર્માસ થશે ને પછી ઉમટશે લોકો, રસ્તા પર ચાલવાની જગ્યા નહીં હોય પછી તો, શોભાયાત્રામાં તો માંસ ખમણનું પછી જાત્રા નીકળે આપણા તરફથી બધું. પછી રસ્તામાં બસ ઊભી રહે ને, 8 બસ ગઈ હોય, તડકો બહુ હોય, એટલે બરફનું ઠંડુ પાણી તમે લો, ઓલાને આપો, ઓલાને આપો. આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું, હવે તું બધાને બરફનું પાણી આપીશ? આ પ્રભાવનો છે કે વિરાધના છે? એને જે પીવું એ પીવે. ત્યાં ધર્મ કર્યો. અને સ્વામી વાત્સલ્યનો મૂળ અર્થ શું છે? સહધર્મી વાત્સલ્ય. અપભ્રંશ થઈ ગયું છે. આ સ્વામીની વાત જ નથી ને વાત્સલ્ય, સ્વામી પ્રત્યેને વાત્સલ્યની વાત નથી કાંઈ, સહધર્મી વાત્સલ્ય. આ પ્રભાવ નથી કે વિરાધ નથી. આ પ્રભાવના ઘણા આપે જ ને, બિસ્કિટના પેકેટ, ચોકલેટ, મોંઘી મોંઘી ચોકલેટના પેકેટ, ઘણી વાર લંડનની હોય, બહુ પૈસાવાળા હોય તો. જિલેટીન, માંસાહાર, એનિમલ ટેલો. કદાચ નથી તે દૂધ ઘાટું કરવા માટે કસ્ટર્ડ પાવડર હોય, કંદમાંથી બને છે, એ નથી. ચાલો એ ચૂલો પોંજો કરીને ફેક્ટરીમાં બનાવ્યું હોય, યાતનાથી પોંજણી હોય ત્યાં ફેક્ટરીમાં, બધું મશીન પહેલાં પોંજણીથી સાફ કરે, પાણી ઉકાળે ને પછી વાપરે. તો પ્રભાવ ન થાય કે વિરાધ ન થયા? આપણે ખ્યાલ જ ખોટા છે. પણ આપણે એવી રીતે જ કમાણા હોય ને એટલે પૈસા ત્યાં જ જાય, એ પૈસા ત્યાં જ જાય. એ સત્પુરુષ આત્મજ્ઞાનીના પેટમાં અનાજનો એક દાણો કે પાણીનું ટીપું આપણું જાય ને તો આપણે છૂટી જાય. સુપાત્ર દાન એવું ક્યારે થાય? કહે છે આમાં, કોણ કહે છે? શુભચંદ્રાચાર્ય ભર્તુહરિને જ્ઞાનનો ગ્રંથ, દિગંબરી ગ્રંથ છે. આ ગ્રંથ જબકબાએ દેવકીજી મહારાજને ઓરાવેલો, સાથે કાર્તિકેય રૂપરેક્ષા ગ્રંથ એ દેવા માતે પ્રભુજીને ઓરાવેલો. બંને ગ્રંથ મખમલના કપડામાં લપેટેલા આકાશમાં દર્શન માટે છે. મૂળ ગ્રંથે મોટા આશ્રમ કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપીને મોટા ગણવામાં, લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો છો. લોહીના બાટલા ચડાવો અને મોતિયા ઉતારો, રસ્તા પોળા કરો ને ઝાડવા ઉગાડો. પછી બહુ ઉગી જાય તો કાપી નાખો પાછા, એટલે ડિઝાઇન સારી લાગે ને. પછી મહિને 2 મહિને કાપવા પડે ને ઝાડવાને. આઠમ ચૌદસમાં શાક જ નહીં ખાવાનું, સુધારવું પડે, એટલે ઝાડવા કાપવાની છૂટ, તો દેખાવ સારો આવે ને મંદિર. આ વિતરાગનો ધર્મ હોય. સામાન્ય આગમ વાંચ્યા વગર ખબર પડે એવું છે ને. આ તો અમે ક્યાં કાશી જવું પડે ને સંસ્કૃતના થણંગ સૂત્ર ને આચરણ સૂત્ર કાઢવું પડે. માહણો ન કરનાર, પુષ્પ પાકડી જ્યાં દુબાઈ, જીનવાની ત્યાં નહીં આજ્ઞાય. એવા શ્રાવકો છે. આમાંથી હશે બીજ, પાંચમ, આઠમ, 11, 14 પાળતા હોય, ઝાડવા કાપવાની છૂટ હોય ને. એ ભીંડો સુધારવો ન પડે એટલે ચણા ખાય છે આઠમના દિવસે, લીલોતરીના રક્ષણને માટે. અને ફૂલના ડગલા કહે છે, મોટા આશ્રમ કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપી મોટા ગણાવવામાં, લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો છો. તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો. તે કેમ લક્ષ્યમાં આવતું નથી? તમારી શી ગતિ થશે? કોને કહે છે? 12 વર્ષથી ઉગ્ર તપશ્ચર્યા કરે છે. કેવી તપશ્ચર્યા કરી? લબ્ધિ પ્રગટીને સુવર્ણ રસ, રસાયણ વિદ્યા શીખ્યા, સુવર્ણ રસ પેદા કર્યો. એને કહે છે આ
અશુભતાને જ્યારે દિગંબર મુનિ થઈ ગયા છે અને ભર્તુહરિ સંન્યાસી તાપસ પાસે બાવા થઈ ગયા હતા. વૈરાગી, ખરા વૈરાગી, રાજકુમાર હતા બંને ભાઈ સગા મારવાડના. બનેલી વાત છે આ, તારીખ વાર સાથે ઇતિહાસ આખો મોટો ગ્રંથ છે. એનો એક પેરાગ્રાફ બ્રહ્મચાર્ય ટાંક્યો છે. આ ગોખા કરવાનો આપણે, ધર્મ શું છે ખબર પડે. તારી આજ્ઞા ઉપર હું પગ નહીં મૂકું. ગોપાલભાઈ એક જ વાક્ય લખ્યું વચન સપ્તશતીમાં. જ્ઞાનીના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં, એક એક અક્ષરમાં અનંત આગમ રહ્યા છે. કેમ હશે? એ આમ હશે. પરિણામે આર્ત ધ્યાન દેવાની જરૂર પડે. તેથી તેમ કરવાથી સૌ બેસી રહેવું પડે ને આર્ત ધ્યાન થાય. એના કરતાં રડવું સારું, કે હાથ ન લંબાવવો પડે. સૌભાગભાઈ ગોપાલજી ખાલી એટલું કહી દીધું હતું તો અમલભાઈને કે દર મહિને 5 રૂપિયા મોકલાવજો સાયલા, અને 5 રૂપિયા વવાણિયા મોકલાવજો. શાંતિથી રાળત સત્સંગ થાય કે નહીં ઈડર જઈને. અંબલબેન તો એટલી જાહો જલાલી હતી. અત્યારે એનું ઘર વેચે તો કરોડો આવે એવડું મોટું ઘર છે. હજી પ્રભુસિંહના હજી 3 ઘર એવડા મોટા છે અત્યારે. ત્યારે તો 17 ઘર હતા, જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલતી હતી. ગુરુના ભોગવે ગુરુ, ચેલાને ભોગવે ચેલો. જ્ઞાની અન્યથા કરે નહીં. ગોપાલદેવ સૌભાગભાઈને આમ લખે કે જ્ઞાની પાસે જો વ્યવહાર ઈચ્છ્યો તો દર્શનાવણીય કર્મનો બંધ પડશે. જ્ઞાન આવણી તો પછી, દર્શન અને જ્ઞાન એક જ છે. આમ તો દર્શન આવણીય દેખાય જ નહીં, કાંઈ સમજાય જ નહીં, કાંઈ ભણે શું, છતી આંખે આંધળો થઈ જાય. પછી કહે છે જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવાની નહીં. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને અને વચનને સુખ ન હોય. આ સ્વતઃ અનુભવ થાય એવું વચન છે. ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર, અસત્ય અને સહેજ માયાચાર સેવવો પડે તો મહાશોચથી સેવો. ત્યાં પણ નીચેનો દોષ ન આવવા જોઈએ. કોઈ દોષ લખે છે. તારા સિદ્ધાંત ત્રુટે, તારા સિદ્ધાંતના બાંધા ઉપર પગ મૂકવું, આવું ન થવું જોઈએ. શું? કોઈથી વિશ્વાસઘાત ન કરો કમાવા માટે, મિત્રથી વિશ્વાસઘાત ન કરો. બધા મુદ્દા છે. કોઈની થાપણ ઓળવું નહીં. મૂકીને ગયો હોય વિશ્વાસથી, ફરી જાય. ભગવાનના સામે તમને આપ્યું જ નથી, કે શું ખોટું બોલો છો. વ્યસન સેવવું, એનું વિવેચન તો કરવાનું. બધા સમજે છે વ્યસન, અસન એટલે ખાવું, વ્યસન એટલે વિશેષ અસન. રોટલી દાળ ભાત શાક શરીર ટકાવવા માટેની સિવાયની જે વસ્તુ છે એ બધું વ્યસન કહેવાય. એમાં દારૂ આવી ગયો, તમાકુ આવી ગયું, બીડી હુક્કો આવી ગયો, ચા કોફી આવી ગયું. બધું વ્યસન એટલે વિશેષ અસન. અસન એટલે ખાવું. વ્યસન સેવાની ના છે સાધકને, મુમુક્ષુને. વાત આપણે સમકિતની ને ક્ષાયિક સમકિતને કેવળ નાની કરવી છે. હજી નાનામાં નાનું લફરું છૂટ્યું નથી. આપણે મંદિરમાં બોર્ડ મારવા પડે છે, ચાનો ઘંટ સવારે ને બપોરે, અને આત્માને સીધી થઈ જાય. ચા પીવી ન પીવી એ વાત નથી કાંઈ. એ બોધ જ્ઞાનીના ડિપાર્ટમેન્ટનું કામ છે. આમાં આજ્ઞા છે જ્ઞાનીની. વ્યસન સેવું નહીં. મિથ્યા આળ મૂકવું, ખોટા લેખ કરવા, હિસાબમાં ચૂકવવું, જુલ્મી ભાવ કહેવો. કેમ કે મહાવીરના સોગન મને કાંઈ નફો મળતો હોય તો ખાલી સેવા કરવા જ બેઠો છે એમ થયું. તો પછી બોલે વચને કેમ દરિદ્રતા, એવું બોલે બધું. હરામ મને તમારી આગળથી કાંઈ કમાવાનું હોય તો સેવા કરવા બેઠો છે. હાલ મારી યારે જંગલમાં આવે લૂંટવા બેઠો છે, નથી આવતો. 2 ઉપર 2 ફ્રી મળશે એમ. એ ટોટલ કિંમત જ અડધાની ન હોય. 2 ઉપર ફ્રી આવે ક્યાંથી? આકાશમાંથી આવે? પ્રભુજી કે ક્યાંકથી ખાડો થાય તો જ ટેકરો થાય ને. ઉપરથી પડશે? ઉપરથી તો પડે જ નહીં ને. એ સ્કીમ હોય 2 ઉપર 2 ફ્રી, ઉપરથી પડે. એ શાલીભદ્રના પિતા આપતા હતા, બધાને આપે. કે છે હિસાબમાં ચૂકવવું, જુલ્મી ભાવ કરવો, નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો, ન્યૂન અધિક તોડી આપવું, એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું, લાંચ કે અદત્તા દાન, એ વાટેથી કાંઈ રળવું નહીં. અને એક મુદ્દો છે આ કર્માદાની ધંધો. આખો મોટો વિષય છે કર્મદાની ધંધો. 5 મિનિટ છે ખાલી આને નામ કહી દઈએ. અત્યારે લગભગ બધા કામમાં કર્મદાની એટલે
કર્મનું દાન, ભરપૂર પાપ થાય એવું. લગભગ બધા એવા જ છે ધંધા. એ કુપોલદેવ એવો શોધ્યો, સૂકો ધંધો થાવ ઝવેરીનો, બધાને ક્યાંથી મળે એવો. બ્રહ્મચારીજી માસ્તર, કંઈ ગુનો જ નહીં, ફિક્સ પગાર, કામ કરવાનું. બધાને એવું થોડું હોય. કહે છે ઇંગાલ કર્મ એટલે ભઠ્ઠીનું કર્મ, ખાલી નામ આપીએ આપણે હવે. ઇંગાલ કર્મ, પછી વન કર્મ, કોન્ટ્રાક્ટ લે ઝાડ બાળવાનો, કે મેદાન કરી નાખશું, નવું રીડેવલપમેન્ટ કરવા છે ને, ટાવર કરવા છે 5. વન કર્મ. શકટ કર્મ, ગાડા, રથ, વાહન, ઘોડી બધું બનાવે. આ કાળમાં બસ, કાર બધું ભાડે આપે. અનંતુ જીવ, સ્થાવર અને ત્રસની હિંસા થાય ને. ભાટક એટલે ભાડા કર્મ, બળદ, ઊંટ, ઘોડા, ગધેડા, ખચ્ચર, પાડા, ઊંટ ભાડે આપે. પછી અહીંયા ભાડે આપે ને, એમાં સાથે અસતી પોષણ આગળ આવશે. ઘણા કૂતરા પાળે, મોટો બંગલો હોય ને, મોર પાળે, પોપટ પાળે, રંગીન પક્ષીઓ પાળે, મનાય છે. એને લાંબી કારમાં ફરવા લઈ જાય રવિવારે, અડધો કાચ ખુલ્લો રાખે જોવે. તને મર્સિડીઝનું મહત્વ છે. એને ગલીમાં રખડવું છે, એને જંગલમાં રખડવું છે. અને મર્સિડીઝ સાથે એને શું સંબંધ છે? એને પાછલી સીટ એને આપે આખી, ને અડધો કાચ ખુલ્લો રાખે. એને દવાઈ આપે, લક્ષથી નવડાવે. એને ક્યાં નાવું છે સાબુથી? વેક્સિને અપાવે કોરોનાની, કૂતરાને, રેબિસની. એણે ક્યારે કહ્યું મને દવા કરાવો? તને દેહાદ્યાસ છે, એને એટલો બધો દેહાદ્યાસ નથી કે વેક્સિનને દવા લેવી પડે. મહાપાપ છે. અબોલ પ્રાણીને રાખ્યા ને પાંજરામાં, તારે રહેવું પડશે. એના ઉપર તો કેટલી કથાનકની બધી વાર્તાઓ છે. વર્ષો સુધી વિયોગ રહે પછી સ્નેહીજનનો, આવું બધું કર્યું હોય એટલે. ફોટક કર્મ, જમીન ફોડે, ખાણ, સોના ચાંદીને એવું બધું. પછી વાણિજ્ય, દંત વાણિજ્ય, હાથીદાંત શોકેસમાં રાખે જ ને બધા, ઘણા ઘરે નહીં પહેરે પૈસાવાળા. સપનમાં વિચાર આવે આપણા નખ કે આપણા દાંતના ઘરેણા બને તો આપણા દાંત કાઢી એમાં કાણા કરીને હાઈ ક્લાસ માળા કૂતરો પહેરે તો, હરણ, સિંહ પહેરે તો વિચાર આવે આપણને. 14 રાજ લોકમાં બધા પ્રાણીને દુઃખ આપનાર મનુષ્ય પ્રાણી છે. જો આત્મા ન સાધે તો 72 જાતિ હોય, 84 લાખ જીવાયોનીમાં, તો મનુષ્યની જાતિ છે. અને આમ દુર્લભ એવો મનુષ્ય દેહ છે, ઉત્તમ, જો આત્મા સાધે તો. મોટો વિરોધાભાસ છે. મોટો વિરોધાભાસ છે. ગાયનું દૂધ લઈ લે, પશુના ચામડા લઈ લે, ઘેટાનું ઊન લઈ લે, હાથીના દાંત લઈ લે, શો કે સારો લાગે ને ઘરેણા. બધા પ્રાણીને હેરાન કરે. કોઈ સ્ત્રીએ બાએ પશુને ધવડાવ્યું એવું સાંભળ્યું? ગાયનું દૂધ, ભેંસનું દૂધ, બકરીનું દૂધ દવા માટે વાપરે છે. ઊંટડીનું દૂધ કોઈ માણસે પીવડાવ્યું પાડાને? એટલે બધા પ્રાણીને વધારે દુઃખ આપનાર યોની હોય તો મનુષ્યની છે, જો આત્મા ન સાધે તો. તોય ઉત્તમ કયો છે પાછો, કે મોક્ષ સાધન મનુષ્ય દેહ સિવાય થાય એમ નથી. એટલે આ કર્મદાની ધંધા બધા તારા સિદ્ધાંત ઉપર પગ મૂકે એવું મારે વર્તન કરવું નથી. ધર્મ અર્થે આ પ્રાણ છાંડે પણ નહીં ધર્મ. સમય પૂરો થાય છે, અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.